28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો. ત્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ દરરોજ બોમ્બ અને વિનાશ વિશે વાત કરી રહ્યા છે. યુદ્ધની શરૂઆતમાં ગોળીબાજ ટ્રમ્પ 37મો દિવસ આવતા ગાલીબાજ ટ્રમ્પ બની ગયા છે. યુદ્ધ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વૈશ્વિક તેલ સપ્લાય પર મોટી અસર પડી છે. તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો થયો છે અને અનેક દેશોમાં ઇંધણ સંકટ ઊભું થયું છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર આ બાબતે પોતાનું વલણ બદલ્યું. શરૂઆતની ધમકીઓ પછી ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટની જરૂર નથી. તો હવે ટ્રમ્પે ફરીથી ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. બીજી તરફ ઈરાન પણ અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ અને તેના સાથી દેશોને નિશાન બનાવી રહ્યું છે. 3 એપ્રિલના રોજ ઈરાની સૈન્યએ એક અમેરિકન F-15E ફાઇટર જેટને તોડી પાડ્યું. તો ટ્રમ્પે હવે અપશબ્દોનો આશરો લીધો છે. આ માટે તેમની ટીકા થઈ રહી છે અને તેમના પોતાના દેશમાં પણ તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઊભા થયા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર અપશબ્દોથી ભરેલી પોસ્ટ કરી, જેમાં અલ્લાહને પ્રાર્થના કરવાનું ચાલુ રાખવાનો ઈરાનને સંદેશ આપ્યો. આ વચ્ચે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે વળતર અને સુરક્ષાની ખાતરી જેવી શરતો મૂકી છે અને હાલ 45 દિવસના યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.